રાષ્ટ્રીય ગીત વંદે માતરમને આજે 150 વર્ષ પૂર્ણ થયા છે। આ અવસરે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે। આ અંગે પ્રસ્તુત છે અમારો ખાસ અહેવાલ। 7 નવેમ્બર 1875ના રોજ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે રચેલું વંદે માતરમ માત્ર શબ્દોનું સંકલન નથી, પરંતુ ભારતની એકતા, સ્વાભિમાન અને સ્વતંત્રતાની ભાવનાનું પ્રતીક છે। આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુથી લઈને પ્રધાનમંત્રી સુધી સૌએ આ ગૌરવપૂર્ણ ક્ષણને યાદ કરી દેશવાસીઓને સંકલ્પ લેવા પ્રેરણા આપી છે। રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ પ્રદર્શની નિહાળી તેમજ સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો જાહેર કર્યો હતો। यहाँ की नदियां, यहाँ के पहाड़, यहाँ के वन वृक्ष और यहाँ की उपजाऊ मिट्टी, ये धरती हमेशा सोना उगलने की ताकत रखती है। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અવસરે કહ્યું કે વંદે માતરમ એ આઝાદીનો ઉદ્ઘોષ છે અને દેશને એક સૂત્રમાં બાંધે છે। 1936 में ओलंपिक टीम ने, हॉकी की टीम ने जब सामूहिक वंदे मातरम गाया, तभी ये निश्चित हो गया था देश जब भी आजाद होगा ये एक राजनीतिक सूत्र बनने की जगह पूरे देश को एक रखने का और देशभक्ति को हमेशा जगाने का एक कारण बनने वाला है। રાજ્યભરમાં પણ આ અવસર પર અનેક કાર્યક્રમો યોજાયા હતા। ગાંધીનગર સ્થિત વિધાનસભા પરિસરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સામૂહિક ગાન યોજાયું હતું। પહેલીવાર જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત ગાયું ત્યારે દેશના નાગરિકોને એક અદ્ભુત રોમાંચક અનુભવ થયો હતો। વંદે માતરમ માત્ર એક ગીત નથી, એ તો ભારતના આત્માનો નાદ છે। જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામે બોર્ડર આઉટપોસ્ટ પર બીએસએફ જવાનો સાથે વંદે માતરમનું સમૂહગાન કરીને શપથ લીધી કે સ્વદેશી અપનાવીશું અને દેશ સેવા માટે સમર્પિત રહીશું। વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા પર એક ગૌરવપૂર્ણ અવસર દેશભરમાં બનાવી રહ્યા છે। મારું સૌભાગ્ય છે કે આજે વંદે માતરમનું ગાન બીએસએફના જવાનો જોડે ભારત પાકિસ્તાનની સરહદ પર કરવાનો મને અવસર પ્રાપ્ત થયો। 150 વર્ષ બાદ પણ વંદે માતરમની ધ્વનિ આજે પણ એટલી જ પ્રેરણાદાયી છે જેટલી સ્વતંત્રતા સંઘર્ષના સમયમાં હતી। ભારત માતાની વંદનાનું આ ગીત આપણા દેશવાસીઓની ભાવનાત્મક ચેતના અને એકતાનો ઉદ્ઘોષ બની રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।